એમની થ્રુ બધા કલેક્ટ કરે હતા નહીં સરળ. પણ આપણને તો જાણીએ નહીં ને આપણે. હવે જૂના બહુ ઓછા રહ્યા છે. આ બધા હ્યુમન માણસો છે તે જુદા જુદા કપડા પહેરીને કેમ બેઠા આવું જુદું કેમ છે? આપણે બધું પૂછવા નથી, આપણે વધારતા નથી, આ વધારે છે એવું બધું કેમ? ભાઈ શું ડોક્ટર્સ જાણે બધું. ડિફરન્ટ છે બધા, ડિફરન્ટ. એ કેટલી પ્રકારનો વે છે? મન પ્રકારનો છે કે શારીરિક રીતે, માનસિક રીતે બધા પણ ઇન્ડિવિજ્યુઅલી આપણે જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલી એને આ બધા એક બાજુ બેઠા છે તો બધા એક જ ટાઈપ ના હોવા જોઈએ ને? હશે એક ટાઈપ નથી. વિચારસરણી એક ખરી. વિચારસરણી એક ખરી તો બહુ સારું કહેવાય. વિચારસરણી એક હોય તો એક અહીંયા હા એ તમે કહો છો વાત સાચી. એ વિચારસરણી ખરી, પરંતુ એને વિચારસરણી ના કહેવાય, પણ એને વિઝન કહેવાય. વિઝન કોઈ પણ પ્રકારે ડિફરન્ટ ફોર્મ્સ વાળાએ સેમ ક્વોલિટી વાળા ફોર્મ્સ હોય છતાં પણ એને ગ્રુપ હોય, કોમ્યુનિટી હોય. એ ગ્રુપ અને કોમ્યુનિટીમાં પણ બધાએ આમ એક સ્વરૂપે હોવા માટે બધાએ એક વિઝન વાળા હોવા માટે વિઝન 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 એટલે વ્યૂ પોઈન્ટ. એવું નહીં? વ્યૂ પોઈન્ટ નહીં, પણ વ્યૂ પોઈન્ટ કયા પ્રકારનું? એક તો કે જુદા તો છે બધા ફોર્મ્સ, બધાના વ્યૂ પોઈન્ટ જુદા હોય તો નેચરલ છે. આપણે કહીએ કે વિચારસરણી એક છે પણ ઇન્ડિવિજ્યુઅલી બધા છૂટા છે એટલે દરેકને એક એકની અંદર નંબર ઓફ વ્યૂ પોઈન્ટ જુદા હશે. વિચારસરણી એક એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જેમ આપણે અમદાવાદ જવું હોય બધા એક બસમાં બેસે તો આ એક રસ્તો આપણે તમારા ચીંધે રસ્તે જવા માટે બધા ભેગા થયા છે, એ રીતે વિચારસરણી એક કહેવાય. અમદાવાદ જવું હોય તો માણસો એક બસમાં બેસે, એક અમુક ટ્રેનમાં જાય. એ તો વિઝન છે. એટલે એ ગાળેલો પ્રવાહ નથી, પણ એ એક વિઝન છે, જવા માટેનો રસ્તો છે. રસ્તો વિઝન છે ને રસ્તો છે. ધેટ્સ ટ્રુ. એ path with a vision and an established goal. Established goal, not reached, but established. And therefore, goal being established and vision attuned, being on the path, બધા એક હોઈ શકે. ફ્લોક ઓફ શીપ કેમ આવું કરે છે? પડી જાય છે બધા. We are not a flock of sheep. એ ગાડરિયો પ્રવાહ મેં ગાડરી પ્રવાહ નથી. આ ગાડરિયો પ્રવાહ નથી. તમે કઈક થોડું જાણી રહ્યા છો કે કોઈ સાથે વાત થઈ? એક પર્ટિક્યુલર માણસને ફોલો ન કરીએ, એક પર્ટિક્યુલર પંથ ફોલો ન કરીએ, પણ જઈએ તો વિચારસરણી ડેવલપ અને ડેવલપ થિંકિંગ સારું કહેવાય. સાહેબ ગોલ ઓરિએન્ટેડ વિઝન.
અમારા સાસ સાહેબ ઓર્ગેનાઇઝેશન હેઠ આજે પધાર્યા છે બધા જ ટોટલ. અને અમારા તરુબેન ત્રીજા બેઠા છે એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનલ હેડના રિપ્રેઝેન્ટેટિવ. અત્યારે તો તમે ખરા ને ખરું. પણ આ બે તરુબેન બે છે એટલે પછી એમ ના જાણે હું જ છું. મહેશભાઈ, લાઈફ ઇઝ વન્ડરફુલ. મારું નામ મહેન્દ્રભાઈ છે. મહેન્દ્ર નામ બદલાવ ફરક પડતો નથી. ઘણો મહેન્દ્રમાં બહુ મોટો ફેર પડી ગયો. ઇટ્સ એ હાયર ફોર્મ, વેરી હાઈ ફોર્મ. વન્ડરફુલ, લાઈફ ઇઝ વન્ડરફુલ. બહુ જ મજાની લાઈફ છે, બહુ સુંદર. તમારે કોમ્યુનિટી ના મળી લીધો આવો નજીક આવતા બધી કોમ્યુનિટી ના આપણને જુદા કરે. આંખો પણ છે, વિઝન પણ છે. આંખો વાત થઈ ગઈ. આપ ક્યાં રહો છો? નિર્માણ સોસાયટી અલકાપુર. નિર્માણમાં છો? બોલો. પ્રકૃતિ એટલે ડિસ્ચાર્જ ભાગ. ડિસ્ચાર્જ એનો સ્વભાવ બતાવ્યા વગર રહે નહીં. એનું પરિણામ આવશે જ. એ પરિણામમાં આવવું કે ના આવવું એ પણ આપણા હાથની વાત નથી. છે આપણા હાથની વાત છે એમ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે એ સમજાવવાનું. આપના ક્વેશ્ચન છે એટલે બોથ વેઝ. ક્વેશ્ચન પછી મૂક્યો અને પહેલું એક્સક્લેમેશન મૂક્યું. એટલે આપણા વાતની વાત છે છતાં જાણતા નથી, અને જાણતા નથી એટલે આપણા માટે પ્રશ્નાર્થ રહે છે એટલે ક્વેશ્ચન મૂકી દીધો. વર્લ્ડ પઝલ છે આપણો. વર્લ્ડ પઝલ છે એટલા માટે દાદાએ કહ્યું ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. The world is the puzzle itself. God has not puzzled this world at all. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint and the other real viewpoint. By relative viewpoint, the world is a relative fact. By real viewpoint, the world is an illusory existence. By both viewpoints. World એક viewpoint થી describe ન થઈ શકે. No. હવે પ્રકૃતિ શું છે? એ પ્રકૃતિ એટલે વર્લ્ડ, એવું દાદાએ સમજાવ્યું. વર્લ્ડ કેવી રીતે કહી શકો તમે? વર્લ્ડ ઇઝ સો લાર્જ, બિગ એન્ડ આટલું એક્સપાન્સ અને આટલું. તો કે પ્રકૃતિ એટલે આપણું રિલેટિવ બોડી, એ એનું એક્ઝિસ્ટન્સ ઇટ ઇઝ નોટ આઉટ ઓફ નથિંગ. ગમે ત્યાંથી નથી આવ્યું. તો વાય નોટ? Parents gave birth. Yes, true parents gave birth. But
coming into existence in the world as a Prakriti, parents are not solely responsible. No. Coming into existence in the relative world is, as a Prakriti, is on account of our own sole responsibility. That is the fact. Sole responsibility. Sole own. Then how parent and parental importance, prime importance, because to come into existential state પ્રકૃતિ તરીકે આવવું હાજર થવું અહીંયા વર્લ્ડમાં કેવી રીતે? તો કે પ્રકૃતિ એટલે શું? તો કે એનું ગ્રોસ ફોર્મ એટલે આ બર્થ, શરીર, એમાં હાજર થવું. તે ગ્રોસ ફોર્મ કેવું? તેમાં હિડન અને સટલટી સાથેનું. કેવું? હિડન સટલટી એટલે અંદર સૂક્ષ્મતા સાથેનું. કઈ સૂક્ષ્મતા? તો કે મનની ઈગોની બોડી, ઇન્ટેલેક્ટ, દેખાવવાની ચેતનતા કે લિવિંગ લાઈક, આ બધું સૂક્ષ્મ છે, સટલ છે. ડોક્ટરો જાણે જ છે બધા. અને આખું બધું વિજ્ઞાન અને સાયન્સ એમાં છે. વિજ્ઞાન અને સાયન્સ એની પાછળ ઘણું ગયું છે. પરંતુ વિજ્ઞાન ને સાયન્સ જે આજે વન સાઇડેડ ગયું મટીરિયલી and on matter part, particle part, and એમાંથી એક પાર્ટિકલ મટીરિયલ એટમ અને સબ એટમ માંથી a living, a subtle part of the living forms એ શોધવા માટે, એનો સોર્સ શોધવા માટે, બેઝિકલી હ્યુમન સોર્સ એન્ડ બિગિનિંગ, એના માટે બહુ માથાકૂટ કરે છે. આન્સર જેટલો આન્સર લેવા જાય છે એટલો આન્સર દૂર જતો જાય છે. અને એટલો એ લોકોના લેબોરેટરીના પ્રયોગો એવા મોટા વિશાળ કરવા પડે છે. એ લોકોને કહેવું પડે છે કે અમે 40 કિલોમીટર લાંબી લેબોરેટરી અત્યારે બનાવી રહ્યા છીએ, 1-2 વર્ષ લાગશે બનાવતા, અને પછી અમે પ્રયોગ કરીને ખોરી કાઢીશું. મહેન્દ્રભાઈ સાહેબ બોલો. ઇટ ઇઝ હેપનિંગ ઇન ચાઇના. વિયેનામાં લઈને કે અમે કરશું, પછી ખોરી કાઢીશું. મેડિકલ સાયન્સ પણ એટલું જ અંદર સૂક્ષ્મ ગયું છે શરીરમાં. શરીરની સૂક્ષ્મતામાં પુષ્કળ ગયું છે. કેટલી સૂક્ષ્મતામાં ગયું સાહેબ કહો? That is exactly. અમે બહુ એમડીઝ અને બધા જોડે પુષ્કળ અમારે વાતો થઈ. અમેરિકામાં અહીંયા પણ થઈ છે, ઘણી વાતો થઈ. 4-5 એમડી અમને ત્યાં જ ભેગા થઈ ગયા હતા, ત્યાં ટેનેસીમાં. બહુ એને ચર્ચા કરે ત્યાં ઇન્ટર્નિસ્ટ ને બધા આવા કાર્ડિયોલોજીસ્ટ ને બધા ન્યુરોલોજીસ્ટ. આપકો શું ટીપ ઓફ ધી આઈસબર્ગ. સાહેબ એ શરીર છે, ગ્રોસનેસમાં આવ્યું, એ પ્રકૃતિ છતાં એવી સૂક્ષ્મતા ધરાવે છે અંદરથી. અને એ સૂક્ષ્મતા સમજવા માટે કે હું આફ્ટર ઓલ આ બધું છું, તો આ બધું કઈ રીતે છું, કયા પ્રમાણથી, કયા મેજર છે એનું એસ્ટાબ્લિશિંગ, કન્ફર્મેટરી, જેનાથી હું ફોર સર્ટન કહી શકું આ છું. બાય એર, બાય વોટર, વેરિયસ મીન્સ, બાય મેટર.
तो फिलोसोफर्स थिंकिंग थॉट प्रोसेसમાં ગયા, આ વેસ્ટર્ન ફિલોસોફર્સ ગયા. અને આપણા ઋષિ મુનિઓ યોગ પ્રોસેસમાં ગયા, યોગ વિદ્યા. પાતંજલ એમના ગુરુ પરમ ગુરુ મહેન્દ્રભાઈ, રાઈટ, પરમ ગુરુ એમના અભ્યાસ દર્શન, પાતંજલ દર્શન, યોગ દર્શન. એમાંથી પછી આવ્યું તો એકલા પ્રકૃતિ પર ગયેલા જેવા આ લોકો પેલા મટીરિયલ પાર્ટિકલ સાયન્સમાં ગયા, એવા શરીરના પ્રકૃતિ વિજ્ઞાનમાં ગયેલા. પછી મીમાંસક, એમાં પાછું ઉત્તર ને પૂર્વ. કેટલું તમે આટલું બધું કરાતું હશે? આટલું બધું કરવાનું? ઉત્તર ને પૂર્વ કે છે. કેટલા સાહેબ કેવું દર્શન. એ કે છે આ જગત કેવું છે એ યુનિલેટરલ સત્ય છે કે છે. બીજા કે છે ના, એ યુનિલેટરલ સત્ય નથી, તે પ્લુરલ સત્ય છે કે છે. અદ્વૈત દર્શનો જન્મ્યા બધા. ત્રીજા કે છે ના, એ યુનિલેટરલી પ્લુરલ છે કે છે. યુનિલેટરલી બંને સાહેબ આટલી બધી એક્સરસાઇઝ કરી? આપણા બ્રહ્મદેવો એ ઓછું નથી રાખ્યું એક્સરસાઇઝ કરવામાં. સાહેબ ખૂબ બ્રહ્મ તેજ, સુંદર તેજ છે. એમને સરસ્વતી પુત્રો કહ્યા છે, પણ સરસ્વતી પુત્રો એટલે તો બહુ મોટું એનું પદ, બિરુદ બહુ મોટું છે, પદ મોટું છે, ઘણું મોટું પદ છે. એ અંતરને લાગુ પડે છે અને આખી આંતરદ્રષ્ટિ અને આંતરજીવનને જ લાગુ પડે છે. એ બાહ્ય ગ્રોસ પ્રકૃતિના જન્મે કરીને જન્મને લાગુ નથી પડતું. પણ એ કેવી રીતે રહી શકે? કારણ કે સૂક્ષ્મતામાં આવતા ફેરફારો બહાર સ્થૂળ પ્રકૃતિના શરીરમાં આવ્યા વગર રહે ખરા? જેવું અંદર એવું બહાર બધા કે છે ને એવું થયા કરે છે. ત્યારે એ પ્રમાણે કાળ જાતે ફરે છે. કેવી રીતે કાળ જાતે ફરતો હોય? કાળમાં સ્વતંત્ર એવી શક્તિ હોત તો કોઈનામાં કાળથી છૂટવાની શક્તિ જ ના હોત. કોઈ કાળથી છૂટી ના શક્તિ હોત. ના, એવું નથી. આ તો કાળ સંલગ્ન આપણું હોવા પડવું એ આપણું અંદર ફર્યા કરે છે. એના કારણે આ ફરતો કાળ યુગ પરિવર્તન લાગે છે. બાકી કાળ તો મહાકાળ અદભુત છે. અહીં આગળ જ આ કાળમાં દાદા ભગવાને અદભુત આ જીવન સંબંધીનું આખું વિજ્ઞાન ને પ્રકૃતિનું વિજ્ઞાન ખુલ્લું કર્યું. પ્રકૃતિ એટલે ડિસ્ચાર્જ ભાગ આખો. એટલે શું કહ્યું કે આ શરીર જન્મ લે છે તે જન્મ લેતાથી તે અંત સુધી એ 100% ઇફેક્ટ જ છે. ઇફેક્ટ એટલે પાસિંગ આઉટ ઇવેન્ટ. ઇફેક્ટ એટલે અસર એટલે એ અસર થવાના બધા વાદળ ને ચોમાસું થયું હોય તેના બધા સંજોગો ભેગા થાય, બધી એની અસરો વર્તાય અને ભેગી થઈને બધી જામે ત્યારે શરૂ થઈ જાય. અને શરૂ થયું એ અસરમાં આવ્યું એ સિઝનમાં એટલે પછી અંત આવે. ત્યારે આ લોકો કહે કે જોજો તમે માનતા કે ચોમાસું પૂરું થયું, હજુ તો વરસાદ આવવાનો જ કે છે. અસર બધી હજુ વાતાવરણમાં ભેદ છે કે છે, હજુ વરસાદ આવશે. એટલે બ્રહ્મનારાયણ શું કે સતર્યો રાખજો હજુ કે થોડો આવું કે
મનુષ્યનું આજના ભેજાને હેઠ બહુ આમ ડેવલપ થયેલા છે, વિકાસ થયેલા છે, પણ એ વિકાસ બહુ જુદી જાતનો છે, બહુ જુદી જાતનો. એને એટલો સુંદર લાઇટ આપે છે આગળ, તેવું સરસ લાઇટ છે, પણ એ લાઇટ એને એમ લાગે છે કે આ મને ચાલવા શીખવાડે છે એટલે પાછળ ચાલે છે. બોલો હવે શું કરવાનું? એ કઈ જાતનો લાઇટ અને પ્રકાશ હશે? આજના બુદ્ધિના પ્રકાશ એવા થયા એટલા હવે છે સાહેબ. મહેન્દ્રભાઈ સાહેબ બોલો. દેખ પછી પેલા રેકોર્ડમાં જાય તો વર્લ્ડ રેકોર્ડ જાય કે નહીં સાહેબ? કે શું ના કરે? આજે ગોલ કરવો હોય ને તો અવરા મોડે કિક મારીને ગોલ કરી નાખે, આખા વર્લ્ડનો બેસ ગણાય એવું છે. કોને શું ખબર પડે કે આની કીક વાગશે? ગોળ કરે છે. જુઓ અત્યારે આપણા ધર્મ અને ધર્મનું આરાધન આ પ્રકારનું થઈ ગયું છે. મહેન્દ્રભાઈ એમાં કોઈનો દોષ નહીં મળે. એમાં આ જ છે કે પ્રકૃતિનો ડિસ્ચાર્જ ભાગ એટલે અને એનો સ્વભાવ બતાવ્યા વગર રહે નહીં. સૂક્ષ્મતા ફેરફાર આવેલા બહાર આવેલા એટલે કાળ એટલે તો કળિયુગ કયો. કાળ ઓન બાય ઇટસેલ્ફ કળિયુગ નથી, પણ આ તો આ મૃત્યુ લોક અને આ જે યુગોને પરિવર્તન એમાં આવી શકે એવા બધા લોકો અને એવી ભૂમિ ને એવો મૃત્યુ લોક એને એમાં આવું છે. તો કઈ એવો મૃત્યુ લોક એટલે બધા મૃત્યુ લોક એવા જ હોય ને? ના કે એવા હોય ખરા, પણ એવા અમુક પુણ્યશાળી પાછા એવા હોય ને કે એમને પોસાય નહીં આવું બધું અહીંયા રહેવાનું, એટલે એમને પાછા એવા મૃત્યુ લોક જોઈએ કે જ્યાં આગળ કાળ આવો સરખો રહ્યા કરતો હોય. તો કે એમના માટે છે એવી દુનિયાઓ, તો એમને જુદી રાખી લો, જુદી રાખી. અલકાપુરા આખા સમય મોટા પેલા શહેર વાળા કરતા એવું કે મહેન્દ્રભાઈ નથી સાહેબ. હે શાહીબાગની વેલ્યુ ના રહી આજે? હે હતી એક જમાનો હતો એવું, પણ આજે છે આ મૃત્યુ લોક છે એવી દુનિયાઓ કે જ્યાં કાળ પરિવર્તન નથી પામતો. કાયમ નું એક જ કાળ છે, એક જ સળવળ. આ કેવી આ કુદરત જોવા જઈશ કુદરતી રચના સાહેબ. એવું કેમ હશે ડોક્ટર સાહેબ? આવું કુદરત પક્ષપાત કેમ કરતી છે? પક્ષપાત નથી કરતી. કુદરત કે છે તને જેવું જોઈએ એવું બધી જગ્યાઓમાં બધું સપ્લાય કરું છું. તને ફાવે એવું જોઈએ એવું બરોબર છે, પણ અમને દુઃખ ફાવે એવું થોડા અમે થઈએ કે બધા દુઃખ જ આયા કરતા હોય મને? તો એવું તો નથી ને. તો એવું કુદરત છે? એવું દેખાયેલું નહીં ને. તો શું મારા પર રુચિ છે? કુદરત તો કે છે કે દુઃખનું બધું આયા કરે છે અને કોની ઈચ્છા હોય બધા સુખ માગે છે, પણ છતાંય આવે છે. પણ એ તો અંદર ભરીને જે બધું લાયા છે એ પ્રમાણે એ બને એમાં મારું તો એક એમાં ભાગ લીધા વગરનું એક તત્વ છે. તત્વ પ્રમાણે એનું ઇફેક્ટિંગ આવું થયા કરે છે. એટલું મારું કામ છે, મારું બીજું કામ નથી. એટલે જેને જેવું ભરી લે છે એ પ્રમાણે બધા સંજોગો ભેગા કરી દેવા અને એને વિખરાઈ દેવો નાખવા એવું છે. ત્યાં મૃત્યુ લોકના આવા યુગ પરિવર્તન વાળા લોકોના સંજોગો દેવા જ આપણે આખું તો ત્યાં પેલી કુદરત એટલે કુદરતો જુદી. પેલા કેવા પુરુષાર્થ અહીંયા ના આવી શકે એવા અહીં હોય તો પછી ત્યાં જતા રહે. મહેન્દ્રભાઈ હ્યુમન લાઈફ એટલે એનો સ્વભાવ બધા આગળ રહે છે, કોઈને છોડે નહીં. તો
તો અહીંયા આગળ ક્યાં રહે? હવે કળિયુગમાં તો ક્યાં ચાન્સ જ ના મળે ને. આપણે તો મોં વકાસીને ઉભા જ રહેવાનું ને. દિલની ઈચ્છા તો હોય જ ને. એવું જો આ બધી વાતો કરે છે, દાદા ભગવાનની વાતો આવે છે, વિજ્ઞાનની, અને આ કેવું હશે, કેવું હશે, એવું ના થાય એમને. એ શું કરે બધા? તો કઈ એવી ઈચ્છા કરે કે આપણને એવી જગ્યાએ જતા રહીએ, ચલો હેલો, એમ જતા રહેવાય છે કે કોઈને હાથની વાત રહી? એટલે હાથની વાત આ પરિણામમાં આવવું કે ના આવવું એ આપણા હાથની વાત છે. અને છે તો કે તમને એ તો રહેતા આવડે એના પર છે. ના આવડ્યું તો પ્રશ્નાર્થ આવી જાય, અને આવડ્યું તો એક્સક્લેમેશન. વર્લ્ડમાં જે માનવામાં ના આવે એવું બન્યું. આવી રીતે સાહેબ જાઓ. હાથમાં છે એવું કોણ જાણે છે? એ તો એમ જ જાણે છે કે હું છું. મને આ બધા ઋષિમુનિએ કહ્યું છે, સંતો કહે છે, ગુરુઓ કહે છે કે આત્મા છે ને પરમાત્મા થઈ શકે છે, હું થઈ જઈશ, એમાં શું છે? એ એમની આજની વાત થઈ. પોતે થનારો છે ને, આજે એના હાથમાં નથી. જે એનું પરિણામ આવવું એના હાથમાં નથી. કૃષ્ણ ભગવાન ચોખ્ખું કહ્યું, પણ કોણ સમજ્યું? આખા ભારતનો આટલો મોટો દેશ છે, એક મોટો થિંકર આટલા મોટા બધા થઈ ગયા. જાઓ મોટા બધા ગુરુઓ કોઈ પેલા ભેગા કરી દો. જાઓ આખા ભારતના અહીંથી પરદેશથી બધાને ભેગા કરો, મૂકો. કોને કહી આ વાત કે કૃષ્ણ ભગવાને આ વાત કરી છે? ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે માફ લઈશું. નથી લખ્યું સાહેબ? સંસ્કૃતના પંડિતો અને આચાર્યોને વેદાંતાચાર્યો આટલા બધા થાય છે. માફ અલીશું સાદો જ ના સમજે. જેને સંસ્કૃત નથી આવતું એ સમજે કે આ તો સપ્તમી છે. ના જાણે સાહેબ? બોલો ને. જો એ તમે ઇંગ્લિશ મેન ના જાણો. તમે કોન્વેન્ટ વાળા કહેવાય. કોન્વેન્ટ વાળા ના જાણે. ફર્સ્ટ ક્લાસ એન્જિનિયર પાછા. શું કહું? એટલે મારે મહેન્દ્રભાઈ કહેવું પડે છે કોને પાસ કર્યા હતા તમને? પણ ચાલી જાય છે આજે તો. હવે બોમ્બે યુનિવર્સિટીની પરીક્ષા જુદી હતી સાહેબ. ના એવું ને, બોર્ડનો વાત નથી કઈ. અંદરના સ્ટાન્ડર્ડો જ બધા, અંદરના સ્ટાન્ડર્ડો છે આ બધા. અંદર બહુ જુદી વસ્તુ છે. ચાલો શું રીતનું ક્યાં વાત કરવાની? એ તો રીત તો જેને જોઈએ એના માટે હોય ને. પછી ખબર પણ પોતે પોતાના હાથમાં રાખીને પછી રીત માંગવા જાય છે. જવાબ હાથમાં રાખીને ક્વેશ્ચન પૂછવા જાય તો શું કરે? શું કરે? પરીક્ષા આપનારા જગ્યાએ પરીક્ષક જ ટેસ્ટ થઈ જાય એનો. એક નંબરનો ટેસ્ટ એવું છે. હા, એવું રીતે પરીક્ષામાં જવું પડે. એવું કૃષ્ણ ભગવાને કહ્યું, કર્મણ્યવાધિકાર હસ્તે, એટલે પરીક્ષામાં બેસવાનું. મહાફલે શું કદાચ એમ, એટલે પરીક્ષામાં બેસવાનું. એટલે પરીક્ષા અને પરીક્ષાનું પરિણામ આવશે તારા હાથમાં નથી. તો જે પરીક્ષા આપીશ એવું આવશે કે છે એ હાથમાં છે. પરીક્ષા આપવાની શ્વાસ ચાલે છે હાથમાં ના કહેવાય? મહેન્દ્રભાઈ હાથમાં ના કહેવાય? એના હાથમાં પરીક્ષા આપ્યા કરો. ફળની ઈચ્છા ના રાખીશ. ફળની ઈચ્છાની વાત નથી આ. એટલે એમ કે છે ત્યારે બધા કે છે કે આ લોકો મોક્ષ ને મોક્ષની વાત કરી લોકો નિષ્ક્રિય કરી નાખે છે. અને હોતું હશે મોક્ષ ને મોક્ષની વાત સમજનારા સંપૂર્ણ સક્રિય હોય. તમને કહી દઉં, મોસ્ટ એફિશિયન્ટ હોય. મોસ્ટ એફિશિયન્ટ ડોક્ટર સાહેબને પૂછો. એ થોડા ડોક્ટર છે એટલે થોડા એમાં ફિઝિકલ સાઈડમાં તો ખરા જ. હવે બધું બહુ થઈ ગયું જવાનું.
જ્ઞાનીની સિન્સિયરિટીનું પ્રમાણ શું? જ્ઞાની એટલે જેમને જગત અને જગતની રચના અને જગતનું રહસ્ય અને જગતના પઝલો અને એના સોલ્યુશન્સ ને બધી જ એમની સમજમાં સંપૂર્ણપણે છે, સારી રીતે અને સદાય રહ્યા કર્યું છે ને રહે છે જ હંમેશા સદાય એવા સ્થિર સ્વભાવવાળા આ ચંચળ પ્રકૃતિમાં એમની સ્થિરતા, એમની સિન્સિયરિટીનું પ્રમાણ. પ્રકૃતિ તો સ્વભાવથી ચંચળ છે, મન સ્વભાવથી ચંચળ છે, એમાં પણ સ્થિર પરિણામ. જ્ઞાનીની સિન્સિયરિટી ક્યાં હોય? અને સિન્સિયરિટી કેવી હોય કે હું જે છું તે જ સર્વત્ર, તે જ હું છું. ત્યારે એને જુદા અર્થમાં લઈને કહ્યું કે આપણે તો પરમાત્માના અંશ એ જુદી સ્વરૂપે સર્વત્ર છે, કણકણમાં છે. સામાન્ય લોકોમાં એવી રીતે પકાતું કહ્યું. વાત બધી જુદી છે આખી. આપણું પોતાનું હોવાપણું એટલું બધું એક્સટેન્સિવ છે, પણ એને પ્રકૃતિ શરીરને સંબંધ નથી. અને છતાં પ્રકૃતિ સંબંધ વાળું શરીર આપણે એમાં નથી એવું પણ નથી. એની સાથે રહીને આવું છે. શરીર ના હોય તેવું તમને અનુભવ જ નહીં થઈ શકે. શરીર હોય તો જ અનુભવ થાય. અહીંયા શરીરની બહુ કિંમત છે, પુષ્કળ કિંમત છે. એટલા માટે મનુષ્યનું જીવન અગત્યનું કર્યું. અને મનુષ્યના જીવનમાં જ આ બને. દેવોના આટલા અપાર સુખોના એમને ના બને આ વસ્તુ. આપણે ગમે તેટલું પદ દેવનું, ઇન્દ્ર મહારાજાનું માનો બધું છે, મના નહીં, પણ સુખ ભોગવટો જ ખાલી ઇફેક્ટ છે, બીજું કંઈક છે. અને ઇફેક્ટમાંથી પસાર થઈ રહેલા છે બધા. એમાંથી જે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ સાથે દેવો છે, બધા રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ વાળા ઇન્દ્ર દેવો છે, બધા એ બધા ઇન્દ્ર દેવોને એ અન્ડરસ્ટેન્ડિંગ એમની જોડે છે જ ત્યાં હાજર છે. પરંતુ એટ ધ સેમ ટાઈમ સુખ જે પ્રાપ્ત થયું છે એનો ભોગવટો છે. એટલે હવે લાગે છે ભોગવટો છે, આટલી મોટી જેલ છે, પરંતુ આ જેલમાં આપણે પુરુષાર્થ કરી શકીએ. પુરુષાર્થને આપણું કરી શકાય એને કહ્યું પુરુષાર્થ કહ્યું. પુરુષાર્થ પ્રકૃતિના સ્વભાવથી ના થાય, પુરુષ સ્વભાવથી જ થાય. પુરુષ અને પ્રકૃતિને સાથે છે, એમાં પ્રકૃતિની સાથે મારા પુરુષના સ્વભાવનું આપણી રિયલાઇઝેશન, એની અનુભૂતિ સાથેની એ પ્રકૃતિ સાથેનો આપણી વિઝન, અને વિઝનથી આખો પુરુષાર્થ દાસને નહીં બન્યા. આ ટેમ્પરરી લાઈફ એન્ડ લિવિંગમાં એવું આપણા વિઝનથી જે વિઝન આપણને બધા ટેમ્પરરીનેસમાં આપણી પરમેનન્સી એસ્ટાબ્લિશ કરતી જતી જાય. બહુ મજા આવે, બહુ જ આવે. અમને દાદા ભગવાન મળ્યા ત્યાર પછી તમને બધાને બધાને જ મળ્યા છે. કેટલા બધાને વિશાળ ભક્તો 7,000 જણને મળ્યા છે. તો અમારે આજે મજબૂરન કહેવું પડે છે કે અમે આવી રીતે રહ્યા હતા. ચાલો પદ બોલો ફર્સ્ટ ક્લાસ. સારું, પછી મળીશું આપણે, જરૂર મળીશું. એ જુએ છતાં દેખાય નહીં. પ્રકૃતિ જુએ છતાં મય શુદ્ધાત્મા દેખાઈ જાય. એ જ્ઞાની પુરુષની સિન્સિયરિટી. એટલે પ્રકૃતિ નથી જોતા એવું નથી, પણ જોડે જોડે શુદ્ધાત્મા બે વસ્તુ દેખી જાય. એટલે એમને કોઈ જાતનો અભિપ્રાય ના હોય, પ્રકૃતિ સંબંધીનો કોઈ જાતનો ના હોય. એમને બધી ઇન્દ્રિયોની જાગૃતિ રાત પૂરા એનાથી હોય છતાં પણ એના કોઈ પણ ફેઝમાં ક્યાંય ચોટી ના પડે. કોઈ જગ્યાએ ક્યાં ચોટે ના. એક્ઝેક્ટ શુદ્ધાત્માની દ્રષ્ટિથી
કે હું એક્ઝેક્ટલી આ સોનલ તરીકે જ એક્ઝેક્ટલી છું. કારણ કે એક્ઝેક્ટલી હું શુદ્ધાત્મા છું. જોડે જોડે, કારણ કે રિલેટિવ તો રિલેટિવ બે સાથે એમાં જ આપણે તોફાન ઉભા થાય છે. જુઓ ને, આપણા દર્શનોમાં ભિન્નતા બહુ નથી, છતાં કેટલું બની ગયું જોયું કે નહીં તમે? કેટલું બધું બન્યું, સમજવા જેવું છે. અને વિતરાગ જુઓ તમે, એને વિતરાગોના દર્શન ના કહેવાય, વિજ્ઞાન છે આખું. વિતરાગ વિજ્ઞાન સાહેબ, વિતરાગ વિજ્ઞાન જે આપ બધું ખુલ્લું પાડવાના છે. બધા પાડશો જ નહીં? પડશે દાદા, આપની કૃપાથી. વિતરાગ વિજ્ઞાન જગત જાણશે. આખા ભારતના ખૂણે ખૂણે જાય અને વિતરાગ વિજ્ઞાન બધું, કોઈ ભાષા વાકી ના રહે. બેઝિક ભાષાઓ પછી વર્લ્ડમાં ધીમે ધીમે પ્રસરે. વર્લ્ડમાં લેટ ઇટ ગો, જવા દો. નહીં જવા દો? હા, જશે દાદા. મુકુલ છું ના પડે. તું ક્યાં બોલતા જશે? ધીમું બોલો છો. જશે ચાલો પદ બોલાવો. સરસ. શુદ્ધાત્મા જોઈને પણ જે આપનો જે વ્યવહાર થાય છે, જુએ છે તો શુદ્ધાત્મા જુએ છે તો દેખાય નહીં. ના દરેક શુદ્ધાત્મા જોયા પછી પણ જે પ્રકૃતિના કરેક્શનની જે વાત થાય છે એ પછી કેવી રીતે થાય? તો પછી શુદ્ધાત્મા જોયા પછી શું બધું જોયા? શુદ્ધાત્મા જોયા એટલે નિર્દોષ જોયા પછી ના, શુદ્ધાત્મા જોયા નિર્દોષ જોયા નહીં તો શું કહેવા માંગો? આપણે જે બોલવાનો વ્યવહાર થાય છે, જેમાં કહેવાનું થાય, ના, એમાં સુધારવાનું કશું જ છે નહીં. એ તો નૈમિત્તિક છે. નૈમિત્તિક એટલે બે હાથે રહેશે ને આખું. શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે, પણ એ અમારી સ્થિરતા બહાર નીકળે છે. તો સ્થિરતા બહાર નીકળે છે. સાથે નીકળે. હા, ત્યાં અસ્થિરતામાં સ્થિરતા જોવાની મળે છે તમને. તમે પછી તમે શું કરો? અસ્થિરતા બાજુ તમે લક્ષ હું શું કરું? લક્ષ્ય બાજુ છે ને પેલી બાજુ. હું તો સ્થિર જ હોઉં છું. ના, બોલ્યા પછી પણ સ્થિર, હે? બોલ્યા પછી કદાચ વળ્યા, પેરેલલ, પછી નહીં, પછી તો હતું જ છે. ના ના એટલે બોલે સાથે. ના ના, જોડે જોડે બને બે ધારાઓ. 3 દિવસ બહુ મજા ના હોય. દાદા ના કે છે કે અમારા જેવું કહેવાનું નથી, હું એવું નથી કહેતો, પરંતુ દાદાના એટલે હાથમાં સમજવાનું છે આપણે. પણ એ તો જયારે સદૈવ હતા તારે તમારે જોવાના હતા, ત્યારે આપણને જોકા આવતા હતા. દાદા કહે પરમાત્મા છે, દર્શન કરી લેજો. સાહેબ ઊંઘ આવી નથી કે તે વખત વાત તો આજે એનું પાછું ગાય કરીએ આપણે પાછા. એ વાંધો નથી, એ ભક્તિ ભાવ છે. કારણ કે આપણે જોયા છે, મળ્યા છે, એટલે આજે સૂક્ષ્મ તત્વ સ્વરૂપે પણ આપણે અવસ્થાઓ એમાં આપણે વર્તમાનતા કરી પણ એમાં રહી શકીએ છીએ. બરોબર સાહેબ? રહી શકાય કે નહીં? રહી શકાય છે. એટલે મહાત્માઓ જેમને છે એમને લાભ મળી જાય છે. નથી એમને એમની રીતે લાભ લેશે જ ને બધા. એમને સમજાઈ જાય છે કે દાદા ભગવાન અને એમનું સ્વરૂપ શું. નથી સમજાયું તરુબેન? સાચું કે એવું નહીં. તમારી કૃપાથી, તમારી સમજણ નહીં. તમને નથી સમજાયું? અંદરથી હૃદયથી સમજો, દિલથી. દાદા ભગવાને એમ કહ્યું છે કે કૃપા રાખવી પ્રગટનો યોગ એટલે વઢવાનો યોગ. એ આ કાળમાં ખાસ અપેક્ષા. કોઈ પણ શબ્દ બહાર નીકળે એ
હંમેશા સંયોગાધીન જ હોય છે. એમાં બધા જ સાયન્ટિફિક પુરાવા હોય, એમ તો હોય જ નહીં. શું કહ્યું? બધા સાયન્ટિફિક પુરાવા, એક પણ શબ્દ એમ ના નીકળે. એટલે દાદાએ કહ્યું ને, એટલે ગાળો પડે, રેકોર્ડ વાગે છે ને, શું ગાળો બોલે છે, ગાળો પડે છે, રેકોર્ડ વાગે છે. એક્ઝેક્ટ તારાની 5 આજ્ઞા વચ્ચેની જ બહાર નીકળે છે વાણીમાં, તેના સિવાય કશું નીકળતું જ નથી. એ શું કરે? પછીની વાણી નીકળે તો જુદી જ ને. આજે જેને અનુભવ છે અનુભવનું નીકળે વસ્તુ જુદી. શું અનુભવ એવી નથી વસ્તુ જેને તેને કહેતા ફરીએ કે આમ બતાવતા ફરીએ કે વસ્તુ નથી. તો અંદર રહ્યા જ કરવાનું છે. પણ પ્રસંગોપાત એ પ્રમાણે જ્યારે એટલે જ કહ્યું ને, જ્ઞાનીની હાજરી અને એ સત્સંગ એ પરમ સત્સંગ કહેવાય. અને જ્ઞાનીઓનો સત્સંગ એ સત્સંગ સભા કહેવાય. પરમ સત્સંગ એ પણ ત્યાં જ્ઞાની જ છે, પરંતુ કેવા એ પરમહંસ સ્વરૂપ જ્ઞાની છે, એવું એમનો અનુભવ પ્રમાણ છે. સુંદર એ તમને બધા એ જ મળે. અને જ્ઞાનીઓ જ્યારે ભેગા થાય ત્યારે તમે બધા ભેગા થાવ છો, કોઈ આપણે રેગ્યુલર બધા ભેગા થાય, અસીમજી જે કાળમાં ભેગા થાય, આ બધું આખી સત્સંગની સભા પોતાને જામે છે. અને એમાં જેને જેને અનુભવ છે બધાને એ અનુભવ અંદરથી બધા પણ કરતા જાય, બધાને હોય. પણ એકબીજાને કહે છે કોઈ કંઈ, પણ છે ખરા અનુભવ દરેકને છે. આ સમજવાની વાત દરેકને હોય ચોક્કસ. ચાલો આવે તો કોનું પદ બોલાવો. તો એ વ્યવહાર શીખવાની વાત કઈ રહી? એ ક્યાંથી આવી વાત? તમે વ્યવહાર જાણતા નથી એમ કરીને મારે તો તમને આપતા પુત્રોની વાત હતી. તો પછી બધાને જ છે, બધાને જ છે. બધાને જ છે. તમે આગળ વ્યવહાર તો શીખેલા, પણ એ શીખેલો વ્યવહાર હજુ બધો ખ્યાલમાં નથી રહ્યો ને તમારા. મુશ્કેલી આ થઈ ગઈ. એટલે આપતા પુત્ર થવું તો દાદા ભગવાન આગળ થઈ ગયા તમે, સમજો ને? એટલે ખ્યાલમાં નથી રહ્યો, એ તો બધો ફ્રેશઅપ કરી લો. હવે વ્યવહાર શીખવો એટલે શું? શીખવાનું નહીં, ફ્રેશઅપ કરી લેવાનું. જાણો જ છો બધું, કાને જ જાણતા. બરદાનંદજી ક્યાં વખત બોલો? ના, અપસેટ નથી થયો, અપસેટ નથી થયો. આ કોણ છે? ક્યાં નામ? હા, તમારી જોડે આવી હતી રાકેશ સોની. હા, આ સોની આપણે પેલા શું વાત કરે? બહુ વખતે આવી. અરે અહીંયા આગળ આવો. શું બોલ? મારે પ્રશ્ન પૂછવાનો છે કે કોઈ માણસ આપણું અપમાન કરી જાય, કોઈ માણસ આપણું અપમાન કરી જાય, કોઈ માણસ આપણું અપમાન કરી જાય તો આપણે શું કરવાનું? એ બરોબર છે, એ જોઈએ છે તને. તને આપણું આજ્ઞા તો સમજાય છે? તું બેઠી છું, જ્ઞાન લીધું છે ને? 5 આજ્ઞા એટલે તું બરોબર અહીંયા સત્સંગમાં આવી નથી એટલે તને ખ્યાલ નહીં મળે. અને પેલી વિધિ બોલવાની કઈ છે? દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર 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 એ રોજ કરો છો? તો પછી બધું આ બધું કેવી રીતે થાય? છતાં પ્રશ્ન થયો છે તો સમજાવો તમને. એ હવેથી તમે કાળજી રાખવાની. અને જો યોગાનુયોગ કંઈક વિચાર કરી રહ્યા છે કે શનિવારે અમે ગોઠવીએ તો, કારણ કે એમાં ઘણા વખતથી ગોઠવી એકાદ જતા પહેલા એકાદ કરી થોડા છે જોધપુરથી આવવા મળે 5-7 જણા એક બોલાવી લઉં કે આજે તો મેં કહું હા પાડું જાઓ, એ થોડા ઘણા હોય તો કદાચ દઈશું. તો તે વખત તું આવી જજે. શનિવારની વાત કરે છે, આ સેટરડે. આજે કયો દિવસ થયો? ગુરુ શુક્ર શનિ. તો બહુ કાંકરા પેલો હોલ છે તો પણ મારી જવાનું.
આપણે બપોરનું 2 વાગે ટાઈમ હોય 1:32 o'clock આવે તોય ચાલે. એટલે એને મોડું આવે તો વાંધો નહીં. 2:30 આવે તોય ચાલે. 2:30 મને ના ફાવે તો ખાય રે કેમ કે हमारे बेबी से हमारी बेबी से हमारी एक पुखराजी पारिक पारिक परीख परीक मेरा नाम है. मैं बहुत परेशान हूँ. मेरे ज्ञान मिल जाए तो सब टेंशन चले जाए. जल्दी कभी है, अगर ये नवरात्रि के पहले है तो मुझे बुला लो, मैं आ जाऊंगा. कहीं भी हो मेरे साथ 5 लोग हैं तो हम आ जाएंगे. तो बस यार करવું પડે હે એક જણ હોય તો કેવું પડે તો પછી 10 मिनट फोन जालियो. जोधपुर कहाँ से बोल रहे हो? मेरती गेट जोधपुर. हाँ? मेरती गेट जोधपुर जोधपुर. गेट जोधपुर असल दिल्ली असल दिल्ली जोधपुर जुनू जय सच्चिदानंद.